ભરૂચ જિલ્લા કલેક્ટર શ્રી તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને હર ઘર તિરંગા કાર્યક્રમના સુચારુ આયોજન સંદર્ભે બેઠક યોજાઈ। તિરંગાના સન્માનમાં દરેક નાગરિકોને સહભાગી બનવા અનુરોધ કરતા જિલ્લા કલેક્ટર શ્રી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકાર દ્વારા 15 ઓગસ્ટ દરમિયાન સમગ્ર રાજ્યમાં 78મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવશે। દેશના સ્વાતંત્ર્ય પર્વ સમગ્ર દેશ, રાજ્ય અને ભરૂચ જિલ્લો દેશભક્તિના રંગે રંગાશે। સમગ્ર જિલ્લામાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત નાગરિકોએ ઘરે ઘરે તિરંગો લહેરાવે તે માટે કવાયત હાથ ધરવામાં આવશે। આ કાર્યક્રમમાં સુચારુ આયોજન માટે તારીખ 7 ઓગસ્ટ 2024ના રોજ જિલ્લા અને તાલુકા અધિકારીશ્રીઓને માર્ગદર્શન આપવા હેતુ ભરૂચ કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે કલેક્ટર શ્રી તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી। કલેક્ટરશ્રીએ કહ્યું કે આગામી સ્વાતંત્ર્ય પર્વના પૂર્વે 10 ઓગસ્ટથી 13 ઓગસ્ટ સુધી ગત વર્ષની જેમ હર ઘર તિરંગા અભિયાન યોજાશે। જિલ્લાના તમામ ગામ, તાલુકા અને શહેરમાં શાનથી તિરંગો લહેરાવી તિરંગાના સન્માનમાં દરેક નાગરિકને સહભાગી બનવા અનુરોધ કર્યો હતો। જિલ્લાના પ્રત્યેક ઘર, સહકારી શૈક્ષણિક સંસ્થાઓ, ઔદ્યોગિક અને ખાનગી એકમો, વેપારીઓ પણ આ અભિયાનમાં જોડાય તે માટે જરૂરી વિગતો અને માર્ગદર્શન પહોંચાડવું વગેરે સૂચનો તેમણે કર્યા હતા। બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી પ્રશાંત જોશી, અધિક નિવાસી કલેક્ટર શ્રી NR ધાંધલ, નાયબ પોલીસ અધિક્ષક શ્રી, જિલ્લા ગ્રામ્ય વિકાસ એજન્સીના નિયામક શ્રી, જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી, જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી ઉપરાંત અન્ય કચેરીના લાયઝન અધિકારી શ્રી અને કર્મચારીઓ જોડાયા હતા।